નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારો પર. દાંતિયા ગામે ઓનર કિલિંગની આ ઘટના સામે આવી છે કે જેમાં લિવ ઇનમાં રહેતી પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળીને સાંજના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવીને હત્યા કરી. ત્યારબાદ મૃતદેહને ઓરડીમાં લટકાવીને આ હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત પુરાવા નાશ કરવા માટે રાતોરાત અગ્નિ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. આ મામલે યુવતીના પ્રેમીની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ અમદાવાદની જનતાના મંતવ્યો જાણીએ. જે પ્રમાણે રાજ્યની અંદર ઓનર કિલિંગની જે ચિંતાજનક જે ઘટનાઓ સામે આવી છે અને થરાદની અંદર પણ આવી ઘટના સામે આવી છે, ત્યારે અમદાવાદવાસીઓ આ ઓનર કિલિંગને લઈને શું પોતાના મંતવ્યો રજૂ કરે છે તે જાણીએ. અચ્છા, એ જણાવશો કે જે પ્રમાણે એક દીકરીની હત્યા જેના પપ્પા તેમજ એના કાકા દ્વારા કરવામાં આવી, એટલે ઓનર કિલિંગ કરવામાં આવ્યું, તમારું શું મંતવ્ય છે? ભારત સરકાર દિવસે ને દિવસે મહિલા સશક્તિકરણ વધારવાના પ્રયત્નો કરી રહી છે કે જેમાં શિક્ષણ, સાક્ષરતા અને સમાજમાં સમાન દરજ્જો મહિલાઓને મળે તે બાબતે મહિલા સશક્તિકરણનો પ્રયાસો થઈ રહ્યા છે. તેવામાં થરાદ ખાતે જે ઘટના બની છે કે પિતાને પુત્રીના પ્રેમ સંબંધની જાણ થતાં તેનું મૃત્યુ અને મર્ડર કરી નાખવામાં આવેલ છે. બાપ દીકરા સાથે મળીને આ ખૂબ જ ખરાબ ઘટના છે. તેને ખરાબ શબ્દોમાં અને સખત શબ્દોમાં વખોડી નાખું છું. આવનારા સમયમાં આવા નીચી અને હલકી કક્ષાની માનસિકતા ધરાવનાર વ્યક્તિઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે અને તેઓ વધુ સમય જેલમાં ચડે અને આ રીતે જે ખોટું કૃત્ય કર્યું છે તેની સજા ભોગવે તેવું અમારું કહેવું છે. અચ્છા, આપણે બાળકોને ભણવા માટે બહાર મોકલતા હોય છે અને આપણા જે બાળકો છે ઘણી વખત આવી ઘટના કરતાં આપણે દુઃખ પણ થતું હોય છે. તમે શું માનો છો આ જે ઘટનાક્રમ થયો છે? બેબી જે ભણતી હતી, જે વ્યક્તિ ભણતું હોય એને દરેક વસ્તુનું જ્ઞાન હોય અને એ વ્યક્તિ ભણી ગણીને હોશિયાર થઈ અને પછી એને કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમ થયો હોય અને એના પિતાને કોઈ વસ્તુની જાણ કરી હોય અથવા ન કરી હોય, એ સ્વેચ્છાએ કોઈ પણ સાથે મેરેજ કરી શકે અથવા એની જો એની ઉંમર પૂરી થઈ ના હોય તો એના માટે એને વેઇટ કરવો પડે. પણ બાપા અથવા દીકરાનો કોઈ એવો હક અધિકાર છે જ નહીં કે એની પુત્રીને જાનથી મારી નાખે કે કોઈ જાતનું ટોર્ચર કરે કે કોઈ જાતનું હેરાનગતિ કરે. બેટી બચાવો બેટી પઢાઓ એવું તો સરકારનું બી અભિયાન તો છે જ, પણ આ જે ઘટના થઈ છે તો બહુ ખરાબ છે. એવું ના થવું જોઈએ. દીકરીઓને આપણે લક્ષ્મી ગણીએ, એમને માતાજી ગણીએ, એવી રીતે એમની પૂજા બી થાય છે, પણ આ ઘટના તો બહુ જ ખરાબ છે. પ્રવીણભાઈ, જે પ્રમાણે બાળકોના સારા ભવિષ્ય માટે આપણે ભણવા માટે મોકલતા, અત્યારે દીકરીઓ તો સ્પેસમાં પણ પહોંચી ચૂકી છે અને એ દરમિયાન આવી ઘટના થાય, કેટલું દુઃખ થાય? અને પિતા તરીકે તમે શું માનો છો? પિતા તરીકે અત્યારે તો મારું એવું માનવાનું થાય છે કે દીકરીઓને અત્યારે તો મોદી સાહેબે ઘણી એવી યોજનાઓ બહાર પાડી છે કે જેથી કરીને બેબીને આગળ વધે અને શિક્ષણ અને શક્તિનું રૂપ આપવામાં આવ્યું છે. તો જેથી કરીને જે આ ઘટના બની એ અમે નિંદા કરીએ છીએ અને વખોડીએ છીએ કે આવું કોઈ કૃત્ય કરવામાં ના આવે અને આવું ભવિષ્યમાં બી ના કરે, એવી અમારી રજૂઆત છે. તમે શું માનો છો વિદ્યાર્થી તરીકે કે જ્યારે ભણવા બાળકીઓને કે દીકરીઓને મોકલતા હોય છે? આપણે વિદ્યાર્થી તરીકે આપણે એવું માનીએ છીએ કે જો એના મા બાપને એટલો વિશ્વાસ હશે તો એને ક્યાંક બહાર ભણવા મૂકી હશે. હવે એ જ એના મા બાપ જોડે જે વિશ્વાસઘાત કર્યો છે તો કોઈ બી મા બાપ હોય એમને આઘાત લાગવાનો છે. કદાચ એના મા બાપને એને આટલું કે ભાઈ મારા ઉપર વિશ્વાસ હતો કે ભણી ગણીને આગળ વધે, એનું ભવિષ્ય સુધારે, અને એ જ માણસ આવું કરવાનો છે તો કોઈ બી મા બાપ એમને આઘાત લાગવાનો જ છે. એટલે કદાચ આના કારણે એમના મા બાપે આવું પગલું ભર્યું હોય. બાકી હું એટલું કહેવા માગું છું કે છોકરીઓ છે એ ઘરની લક્ષ્મી છે, એટલે લક્ષ્મી છે એરીએ અમુક વસ્તુની અમુક લિમિટ હોય છે, એ લિમિટમાં રહે તો આપણને સારું લાગે છે. બાકી તમે આવી રીતે જે આ કામ કર્યું છે, કોઈ બી મા બાપોએ એ શરમજનક થઈ ગયો હશે ત્યારે એને આર્યું પગલું લેવું પડ્યું હશે. હું એટલું જ કહેવા માગું છું. જ્યારે બાળકીઓ ભણવા જતી હોય ત્યારે જો વાતચીત થાય, દીકરી એના મા બાપને કીધું સમજાવ્યો તો આ ઘટના ના થાય. હા, તો આ ઘટના ના થાય. એના મમ્મી પપ્પાને એને જે બી હોત એ રીતે કરવું જોઈએ હતું.
કે હું પપ્પા આ છે કે મમ્મી આ છે કે કાકા એમને બેસીને શાંતિથી બે જણાને વાત કરવાની હતી, પછી મમ્મી પપ્પા ના સમજ્યા હતા પછી એ કંઈ બી કરી શકતી હતી. પણ આ જે કર્યું છે અત્યારે એમ કે કોઈ બી હોય ત્યાં આગળ એમને આટલા વર્ષોથી કે ભાઈ મને મારી છોકરી ઉપર વિશ્વાસ છે એટલે ત્યાં આગળ મૂક્યા છે એમને ભણવા. હવે છોકરી ત્યાં આગળ ભણવાના કારણે આ બીજા બધા જે નહીં કરવાનું કારણે બધું કામ કરે છે. હવે ત્યાં આગળ છોકરા જોડે રહે છે આ તે, એ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. મહિલાઓ આજે અવકાશ પર પહોંચી ગઈ છે. સુનિતા વિલિયમ્સ જેવા મહાનુભાવ વ્યક્તિ, મહાન મહિલા જે છે કે અવકાશ ઉપર યાત્રા કરીને પરત ફરે છે. તો આજે આપણા મનુષ્ય માણસની દ્રષ્ટિએ જે વિચારવું જોઈએ કે આજે એક બાળકી છે એને પણ જીવન જીવવાનો અધિકાર છે અને આવનારા સમયમાં પણ એનો અધિકાર કોઈ ન છીનવી શકે. તેમ છતાં પણ કાયદાની ઉપરવટ થઈ અને હત્યા કરી દેવી એટલે આ કોઈ રીતે એ કોઈ એનું નિરાકરણ ન હોય અને આવી રીતનું જો કૃત્ય કર્યું હોય તો હવે જેલ ભોગવવી એ જ સારું યોગ્ય છે. એટલે કે એક જેથી તરફ કરીને આવનારા સમયમાં બીજા આવું કરતા અટકે, અન્યને બોધપાઠ મળે અને આવું કૃત્ય ન કરે એમ. એક તરફ સન્માનની વાત છે, નારી શક્તિની વાત છે, નારી સન્માનની વાત છે, તો બીજી તરફ આ રીતની જે ઘટનાઓ જે ઘટી રહી છે અને ખાસ કરીને આવી જે ગામડે વિસ્તારની અંદર હજી પણ જે માનસિકતા લોકોની છે તેને લઈને આવી ઘટનાઓ વારંવાર બને છે, ત્યારે ઘટનાઓ ના બને તેવી તમામ જે અમદાવાદવાસીઓ છે તે માંગ કરી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે ઓનર કિલિંગની આ ઘટનાને લઈને તેમના શું મંતવ્યો છે. પહેલે તો ભ્રૂણ હત્યા થતી હતી, પરંતુ હવે ભણેલી ગણેલી દીકરીઓની હત્યા કરવા પહેલા પણ આ પિતા હોય કે ભાઈ હોય જરાય અચકાતા નથી. ત્યારે થરાદની જે ઘટના સામે આવી રહી છે ખૂબ નિંદનીય ઘટના છે. વ્યવહારિક છે કે લિવિંગમાં રહેતી જે દીકરી હતી એ પોતાનો ડિસિઝન લઈ શકતી હતી અને છતાં પણ તેને પિતા અને એના ભાઈઓ દ્વારા મારી નાખવામાં આવી. તેને દૂધની અંદર ઝેરી દવા આપી દેવામાં આવી અને દવા આપીને તેને ગળે ટૂંપો પણ આપી દેવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસે ભલે કાર્યવાહી કરી, પરંતુ આજના આધુનિક યુગમાં, આજના ફાસ્ટ ચાલતી લાઈનમાં પણ લોકો એકબીજાની સાથે આ રીતનું કૃત્ય કરતા પહેલા અચકાતા નથી. એક પિતા જ પોતાની જ પુત્રીને આ રીતે કઈ રીતે મારી શકે? અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ સુરત ખાતે કેટલાક લોકો આપણી સાથે છે, જેમાં દીકરીની માતાઓ પણ છે, દીકરી પોતે પણ છે અને દીકરીના પિતા પણ છે, જે શું કહી રહ્યા છે એ વિશે આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. બેન, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગીશ. જે આ ઘટના સામે આવી રહી છે, આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? જે રીતે એક પિતા પોતાની દીકરીને આ રીતે ઝેર આપી દે, દવા આપી દે, ઘેનની દવા આપી દે અને ગળે ટૂંપો આપી દે, માત્ર એના માટે કે તે લિવિંગમાં રહેતી હતી, શું માનવું છે તમારું? પહેલી વસ્તુ તો એ છે, એ લિવિંગમાં રહેતી હતી તો એ મેચ્યોર તો હશે ને, એ પોતાનું ડિસિઝન જાતે લઈ શકે છે. જાતે લીધું હોય ડિસિઝન ત્યારે જ એણે કર્યું હોય ને, 18 વર્ષથી ઉપર હોય, મેચ્યોર હોય, તો એ પોતાના ડિસિઝન જાતે લઈ અને પોતાનું જીવન એ જાતે ખુશી રીતે વિતાવતી હોય છે. બીજી વસ્તુ એ છે, પહેલા લોકો નાની હતી ત્યારે દીકરીઓને ભ્રૂણ હત્યા કરતા હતા. હવે દીકરી જ્યારે મોટી થઈ ગઈ છે તો એ દીકરીની હત્યા કરે છે. કેમ કે લિવિંગ રિલેશનમાં રહેતી હતી. પણ એ દીકરીને પોતાની આઝાદી ક્યારે મળશે? જ્યારે હોય ત્યારે દીકરીઓએ પોતાની આઝાદી ગુમાવવાની જ હોય છે. શું દીકરીઓને બધી વાતમાં એ જ કરવાનું હોય? હવે પિતા અને ભાઈ જે પોતાનું જ ખૂનને આ રીતે કરી શક્યું હોય તો એ વિચારવા જેવી વસ્તુ છે કે કેટલું ખરાબ કૃત્ય કર્યું છે. દવા આપવી એ કંઈ યોગ્ય નથી. એને રીતે બીજી કઈ રીતે તમે નિરાકરણ લાવી શક્યા હોત કે એનું જીવન ટૂંકાવીને જ નિરાકરણ આવ્યું, એ ખોટી વસ્તુ છે. એમણે એને દૂધમાં દવા આપી એટલે વ્યવહારિક છે કે એ દીકરીને એના પિતા અને એના ભાઈઓ પર અંધવિશ્વાસ હશે, આંધળો વિશ્વાસ તેણે એના પિતા અને ભાઈઓ પર કર્યો હશે, અને જેને એક ઓનર કિલિંગ કહી શકાય. તો આ પોતે ઓનર કિલિંગ કેટલું વ્યાજબી છે? આ જે કર્યું છે ખૂબ જ ગેરવ્યાજબી છે. એના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આને તો જામીન પણ ના મળવા જોઈએ. એ લોકોને ફાંસીની સજા થવી જોઈએ, મારું માનવું એવું છે. સાચી વાત છે, એવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ. આપના ઘરમાં પણ દીકરી દીકરા હશે, આપ પોતે એક દીકરી અને માતા છો, શું માનો છો જે રીતના આ ઘટના બની છે, પિતા આટલો ખરાબ રીતે પોતાની દીકરીને મારી શકે? ના મારવું જોઈએ, કારણ કે જે હિસાબે જે ઓલાદ આપણી હોય એ જે માતા પિતાની હત્યા કરે એટલું પાપ છે, એવું જ પોતાની ઓલાદની હત્યા કરવી બી એટલું મોટું જ પાપ છે. એ સજાથી આપણાને ઉપરવાળો પણ બચાવવાનો નથી, કારણ કે મારા જોડે બી દીકરી છે. એની ઈચ્છા વિરુદ્ધ જવું, એને પૂછવું જોઈએ, એમના માતા પિતાએ પૂછવું જોઈએ, દીકરી તારે આના સાથે લગ્ન કરવા, આના સાથે પરણવું છે, એની ઈચ્છા હોય તો એને હા પાડવી જોઈએ. પણ આ આવી રીતે ભાઈએ અને પિતાએ હત્યા કરવો હક કોઈ જ નથી એમને, કારણ કે આવા લોકોથી જ આજના જમાનામાં આપણા દેશમાં
દીકરીની કોઈ માન સન્માન નથી, કોઈ વેલ્યુ નથી. ઘરના ચૂલા ચોકા સોંપી દે છે, ઘરના બહાર જવા નથી દેતા, આગળ વધવા નથી દેતા, ભણવા નથી દેતા. કેમ કે મારી ઇજ્જત ચાલી જશે, આવો કદમ ઉચકશે તો મારી ઇજ્જત ચાલી જશે, મારી જુઠ્ઠી ઇજ્જત ચાલી જશે. જે લોકો આજે મને સેલ્યુટ કરે છે એવી મારી જુઠ્ઠી ઇજ્જત ચાલી જશે. આવું માતા પિતા વિચારે છે, ભાઈઓ વિચારે છે કે જો મારી છોકરી આવું કરે છે, મારી બહેન આવું કરે છે, આવું કરવાનો એમનો કોઈ અધિકાર નથી, આવી રીતે હત્યા કરવાનો કોઈ અધિકાર નથી એમને. આવા વ્યક્તિને કડીથી કડી સજા થવી જોઈએ. અને મેં એક પંક્તિ કહેવા માંગુ છું કે અવનીતિ આકાશ સુધીની આ વાત છે, જગમાં નારી તું મહાન છે, નારી માત્રનું રખાય માન, સમાજની આ સાચી શાન. દીકરી સાપનો બાળો નથી પણ એ ફૂલનો ક્યારો છે. દીકરીને સાથે આવું, મેં દર્શકો સાથે આ જ કહું છું કે દીકરીને સાથે આવું ના કરશો. દીકરીની સાથે આવું ના કરશો. ખૂબ જ ખરાબ ઘટના સામે આવી રહી છે. આ ઘટના તો થરાદમાં સામે આવી છે, પણ અસંખ્ય ઘટનાઓ બનતી હશે, સુરત હોય, અમદાવાદ હોય, દરેક જગ્યાની ઉપર. એક પિતા તરીકે તમે શું વિચારો છો? મારું તો બસ એટલું જ કહેવું છે કે જે આ દીકરી સાથે જે માતા પિતા જે આવું કર્યું છે એની કરી એકદમ થવું જોઈએ. એમ કહું મજબૂતમાં મજબૂત આપણે એને પોલીસવાળા એને સજા આપવી જોઈએ. આટલો જ મારો ખાલી વિચાર છે. એક પિતા પોતે પણ આવું કહી રહ્યા છે કે ભાઈ એને કડકથી કડક સજા આપવી જોઈએ. આપ શું માનો છો? દીકરીનું પોતાનું ઘર, જે બાપનું ઘર હોય છે, તો કહેવામાં જ આવે છે કે પિતાનું ઘર તમારું ઘર નથી, તમે પંડીને સાસરે જશો એ તમારું ઘર. સાસરેમાં કહેવામાં આવતું હોય છે કે ભાઈ આ ઘર તમારું નથી, પતિનું ઘર છે, સાસરિયાનું ઘર છે. તો કરવાનું શું અને જવાનું ક્યાં, જ્યાં પોતે ઓનર કિલિંગની આ ઘટનાઓ સામે આવે છે? આ જે ઘટના છે એના ઉપર મારે આટલું જ કહેવું છે કે ભાઈ આવું જે વિકૃતિવાળા જે માણસો છે એ ખોટું કદમ છે. આવું બોલતો માનવ વધ બોલતો કોઈ સમસ્યાનું સમાધાન નથી. હા, અગર તમારી દીકરી અગર એના હિસાબથી અગર એનો જીવનસાથી ચૂનવા માંગતી હોય કે ભાઈ મારે આ માણસો સાથે મારે જીવન વિતાવવું છે, તો એને બોલતો એ ચીજમાં બોલતો એને સપોર્ટ કરવું જોઈએ, એને સમજવું જોઈએ, હા, એને સહકાર આપવું જોઈએ એક પિતાના માધ્યમથી. કેમ કે હું પણ એક છોકરીનો પિતા છું. હા, પણ માનવ હત્યા તો કોઈ સમસ્યાનું સમાધાન નથી. તદ્દન સાચી વાત છે. હત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી. કલ્પેશભાઈ, તમારી પાસે એટલે આવવા માંગીશ, તમારી પાસે તો અસંખ્ય ફરિયાદો આવી રહી હશે અને એની સાથે દીકરીઓની પણ ઘણી બધી સમસ્યા સામે આવે છે. આપ શું માનો છો એને લઈને? બેન, સૌપ્રથમ તો જે આ ઘટના બની છે ખૂબ જ નિંદનીય છે અને આવા લોકોને હું એવું માનું છું કે કોઈ પણ વકીલ આલમમાં કોઈ પણ સપોર્ટ ન કરવો જોઈએ. આવાને સીધી સજા થવી જોઈએ, ના કે લોકોને જામીન મળવો જોઈએ. બીજું કે પહેલાંના જમાનામાં દીકરીઓ નીચું મોઢું કરીને ચાલતી હતી, ત્યારે ઘણા લોકોને પ્રશ્ન થાય કે દીકરી નીચું જોઈને કેમ ચાલે છે. ત્યારે હું અમુક દીકરીને પૂછું ત્યારે દીકરી એમ કીધું કે નીચું એટલા માટે જોઈને ચાલું છું કે ભવિષ્યમાં મારા મા બાપનું માટું શરમથી નીચું ન ઝૂકી જાય, એટલા માટે નીચું માટું રાખીને ચાલું છું. ત્યારે આ ઘટનામાં દીકરીઓ પણ એટલી જવાબદાર છે. દીકરીઓને જે મા બાપ પાલી પોસીને મોટી કરે છે ત્યારે દીકરીની પણ જવાબદારી આવે છે કે એવું કૃત્ય ન કરવું જોઈએ કે જેથી ભવિષ્યમાં સમાજમાં મા બાપનું નામ નીચું થવું જોઈએ. અને મા બાપને પણ વિનંતી છે કે તમારી દીકરીને તમે જે લાડ પ્યારથી ઉછરીને મોટી કરો છો અને જ્યારે દીકરી પરણવા લાયક થાય છે, 18 વર્ષ ઉપર થાય છે, ત્યારે દીકરીને પૂછવું જોઈએ કે બેટા તારે શું કરવું છે, તને કયું પાત્ર ગમે છે, અને એને સમજાવવું જોઈએ કે બેટા એવા પાત્ર સાથે લગ્ન કરજે કે જેથી ભવિષ્યમાં તું સુખી થાય કે તારા મા બાપ નીચું ન જોવું પડે. એટલે આમાં બંને વ્યક્તિ જવાબદાર છે. મા બાપ એટલા જવાબદાર છે જેટલા દીકરી પણ જવાબદાર છે. તો દીકરીઓ પણ વિચારવું જોઈએ કે એવું પગલું ન ભરવું જોઈએ જેથી સમાજમાં મા બાપનું નામ નીચું થાય અને મા બાપે પણ એવું કૃત્ય ન કરવું જોઈએ કે જેના કારણે પોતાના દીકરાઓની હત્યા કરવી પડે. એટલે આ ખૂબ જ નિંદનીય ઘટના છે. ખૂબ જ નિંદનીય ઘટના છે. આપ પણ આડે દિવસે કે આમ તેમ આ ઘટનાઓ સાંભળતા હશો. દીકરીની હત્યા, વહુની હત્યા, દહેજ હત્યા. પણ હાલ જે ઘટના આવી રહી છે, પોતે જ પિતાએ પોતાને ભાઈઓએ આ દીકરીને દૂધમાં દવા આપીને ગળે ટૂંપો આપી દીધો. ઓન ક્લિનિક આજે કિલિંગ જે સામે આવી રહી છે ને, એ માત્ર સુરતમાં નહીં, અમદાવાદમાં નહીં, આખા દેશની અંદર હશે. પહેલી વાત તો એ કે હું એના બચપનથી લઉં તો જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે આપણે એટલા ખુશીથી માધ્યમથી આપણે લોકોને પેંડા વેચીએ છીએ, મીઠાઈઓ વેચીએ છીએ, ત્યારે આપણે એટલા ખુશ, કારણ કે છોકરી ત્યારે થોડી મોટી થાય છે ત્યારે આપણા કયામાં રહી છે, તો આપણે ઘણું સારું લાગે. છોકરી આજે મેચ્યોર થાય છે ને એનું ડિસિઝન લે છે, તો તમે ડિસિઝન લેવાથી તમે આ વસ્તુ કરો છો તે તદ્દન વાહિયાત છે. એક વસ્તુ મને બતાવો, તમને ભાઈ કાં માતા પિતા કોઈ પણ હોય, તમને એવી કોઈ છૂટ નથી કે તમે દીકરીને સજા આપી શકો. તમે એને બેસીને સમજાવી છો, એ લિવિંગમાં રહી તો એને બેસીને સમજાવી છો, એ બી એક વિકલ્પ છે, સમજી લો. જેથી કંઈ ઝેર આપવાથી એને મારી નાખવાની એનો જવાબદાર કોણ? ને હું તો
ચેનલના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આ જે બી કોઈ કૃત્ય કર્યું છે તેમને મોટામાં મોટી સજા, કે આ સજા જોઈને બીજી વાર કોઈ પેરેન્ટ્સ આવું કરતા હોય તે ગભરાવો જોઈએ, રાત્રે એમને ગભરામણ થવી જોઈએ ને સવારે એમનું ડિસિઝન ફેરવાઈ જવું જોઈએ, એ પ્રમાણેની સજા હોવી જોઈએ. બસ મારે આટલું કહેવું છે. સર, આપથી પણ જાણવા માંગીશ, હત્યા તો કરી નાખી અને રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો કે કોઈ પુરાવા જ ના મળે પોલીસને, છતાં પોલીસે તમામની અટકાયત, ધરપકડ, દરેક કાર્યવાહી કરી છે, પણ આ દીકરી તો જતી રહી. દીકરી તો જતી રહી. જો સૌથી પહેલાં તો મહત્વની વસ્તુ એક છે કે કોઈ પણ પ્રકારની હત્યા આ સમાજમાં અત્યારે છે જ નહીં. કોઈ પણ પ્રકારની હત્યા આ સમાજમાં અત્યારે ચલાવી લેવાય નહીં. એટલે જે પણ કોઈ હત્યા થઈ છે એનું તો સખત સજા થવી જ જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ, અને કાયદો એની રીતે કોઈ પણ પ્રકારના સેવ શરમમાં આવ્યા વગર કાયદો એનું કામ કરે તે જ થવું જોઈએ, અને સમાજમાં એક દાખલો બેસવો જ જોઈએ આ બાબતનો. સમાજમાં એક દાખલો બેસવો જોઈએ. બેન, હું તમારી પાસે ફરી એટલા આવવા માંગીશ, અંતિમ સંસ્કાર પણ આ લોકોએ કરી નાખ્યો, પુરાવા એ લોકોએ મિટાવી દીધા. આ વાત બહાર ક્યારે આવી ખબર છે? જ્યારે જેની સાથે લિવિંગમાં રહેતી હતી ને એ પ્રેમીએ ફરિયાદ કરી, એક પારકાએ જેની સાથે રહેતી હતી તેને ફરિયાદ કરી, અને લોહિયાર જે રિશ્તા હતા એ લોકોએ એને મારી નાખી. આ વસ્તુ ખૂબ જ ખોટી છે. પહેલી વસ્તુ તો એ છે કે આજના જમાનામાં દીકરી એટલી આગળ વધી ગઈ છે કે પોતે જાતે પોતાના ડિસિઝન પણ લઈ શકે છે, ભણી ગણીને પોતાના પગ પર ઊભી રહીને એ આખા પરિવારને સાચવતી હોય છે. ત્યારે તમે પોતાના લોહિયાર સંબંધ જ આ રીતે કરે તો દીકરી માટે શું? પતિના ઘરે કે તમે પિતાના ઘરેથી તમારું આ ઘર નથી, પિતાના ઘરેથી એ કહે છે તમારા પતિનું ઘર છે, તો તમારે દીકરીનું ઘર કયું? આજે દીકરી એટલી કેપેબલ છે કે એ પોતાનું ઘર પણ વસાવી શકે છે જાતે, કોઈના પર પોતાને એ થોપી નથી શકતા નિર્ણય. સાચી વાત છે કે દીકરી એટલી કેપેબલ તો છે જ કે પોતે પોતાનું ઘર પણ વસાવી શકે, પણ એક જે માનસિકતા ચાલતી આવી છે ને કે ભાઈ પિતાનું ઘર એનું નથી, સાસરિયાનું ઘર એનું નથી, તો ભાઈ દીકરીનું ઘર ક્યાં છે, દીકરીનું શું છે? અને જ્યારે એ દીકરી લિવિંગમાં રહેતી હોય, જ્યારે દીકરી પોતાની ઈચ્છા પ્રમાણે પોતાનું જીવન જીવતી હોય, ત્યારે એની આ હત્યા કરી નાખવાની જે ઘટનાઓ સામે આવી રહી છે, આ ઘટનાને તમામ વખોડી રહ્યા છે અને કડકથી કડક સજા તેને થવી જોઈએ. પણ બીજો પાસો એ પણ જોવા મળી રહ્યો છે કે દીકરીએ પણ ક્યાંક ને ક્યાંક મા બાપ જે માન સન્માન છે એને પણ જાળવી રાખવાની જરૂર જણાઈ રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે ઓનર કિલિંગની આ ઘટનાને લઈને તેમના શું છે મંતવ્ય. બનાસકાંઠાના થરાદમાં એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે. ઓનર કિલિંગનો જે મામલો છે તે સામે આવ્યો છે. ખાસ તો દીકરીના પ્રેમથી નારાજ થઈને તેમના પિતા અને ખાસ તો કાકાએ મળીને દીકરીની હત્યા કરી. ખૂબ જ કહી શકાય કે ચોંકાવનારી ઘટના છે, અને તેને જ લઈને રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે આપણે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, થરાદમાં ઓનર કિલિંગનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે, આ કિસ્સાને કઈ રીતે આપ ભણો છો? એટલે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય, પણ આના કારણોમાં આપણે જઈએ તો લેટલી જે પારિવારિક મૂલ્યોનું જે હનન થયું છે, આપણા જે સમાજ વ્યવસ્થામાં બદલાવ આવ્યો છે, અને મોબાઈલ છે, ટીવી છે, બીજા સામાજિક જે દૂષણો છે, રોજે સાથે બેસીને જમવા પરિવાર બેસે, એકબીજાના પ્રશ્નોની રોજે ચર્ચા થાય, મૂલ્યો સાથેનું મંદિરમાં પૂજા કરતા હોય કે જે કંઈ ધર્મ પાલન કરતા હોય સાથે ધર્મ ધ્યાન, એટલે હું એવું નથી કહેતો કે ધર્મની જરૂરિયાત છે, પણ મૂલ્યો સાથે ટકી રહેવા, પારિવારિક એક પરિવાર એક સાથે જીવતો હોય એવી વ્યવસ્થાઓ તૂટતી લાગે છે. આ બધા કારણોને લીધે કોઈક લેવલે આવી ઘટના, બાળકોએ આવું પગલું ભરતા પહેલાં મા બાપની સામે પોતાની દીકરીની સામે કદાચ છોકરો છે પોતે આવીને કે મારે દીકરી તમારી સાથે પરણવું છે, યોગ્ય વ્યક્તિઓ, યોગ્ય મીડિયેટર્સ લઈને જાય, ના પાડે તો મનાવવાની કોશિશ કરે, પોતે પાત્રતા કેળવવાની કોશિશ કરે, પણ દીકરીને બગાડી જાય અથવા એમનું જે સામાજિક જે પ્રતિષ્ઠા છે એને એની ઉપર છાંટા ઉડાડે. ઘણા કિસ્સાઓમાં આવું બન્યું હોય. આમાં આ ઘટનામાં ટોલરન્સ પેરેન્ટ્સનું ઘૂટી ગયું અને એમણે આવું ખોટું સ્ટેપ લઈ લીધું, પણ આનાથી ઊંધું પણ જોવામાં આવ્યું છે કે મા બાપ હતોત્સાહ થઈને સુસાઇડ કરી લેતા હોય, અને ખૂબ બધા
પારિવારિક પ્રશ્નો ઊભા થતા હોય. તો બધી બાજુમાં જો આના રૂટ કોઝમાં જઈએ તો પારિવારિક જે મૂલ્યો છે એના હનનને લીધે આ ઘટનાઓ બનતી હોય એવું મને લાગે છે. તેના વર્ષે આપણે બધાએ સિરિયસલી સમાજમાં વિચારવું ખૂબ જરૂરી છે. અસ્તુ. તમે શું કહેશો કેરુભાઈ? જી, ગત રોજ બનાસકાંઠાના થરાદ ગામના એક નાના એવા ગામ દાંતિયા ગામનો જે ઘટના મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં પ્રકાશિત થયો ને ગુજરાતનું હૃદય દ્રવી ઉઠે એવી આ દુઃખદ ઘટના જે પ્રકાશિત થઈ, આજે આપણે વિચારીએ દીકરીઓ માટે એટલું કહેવું છે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને, દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે કાળજું બાપનું, દીકરી એટલે બાપનું સ્મિત, દીકરી એટલે દીકરીની કોઈ વ્યાખ્યા નથી. એટલું કુદરતનું નિર્મિત કરેલું રચનાત્મક પાત્ર એટલે દીકરી સાહેબ. આજે સમાજ જીવનની અંદર પારિવારિક ઢાંચાને ખૂબ હાનિઓ પહોંચી છે, ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન કલ્ચરનું હાવીપણું છે. એટલે સમગ્ર સમાજ જીવને આના વિશે ગંભીરતાપૂર્વક વિચારવું જોશે. આજે સગો બાપ દીકરીની હત્યા કરે, આ સાંભળવું, આ મહેસૂસ કરવું, દરેક રૂવાટા ઊભા થઈ જાય એટલું આ દુઃખદ પ્રસંગ કહેવાય કે સગો બાપ એની દીકરીની હત્યા કરે. અને કારણ શું? તો કે પ્રેમ કારણભૂત બને અને એના માટે સગો બાપ દીકરીની હત્યા કરે. આ ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે, આ સમાજ જીવનની વ્યવસ્થાઓ કઈ તરફ જઈ રહી છે, અને ક્યાંક ને ક્યાંક આના મૂળમાં જે મર્યાદાઓ ઘટી ગઈ છે, મર્યાદાઓ તૂટી ગઈ છે, એના કારણે પણ આવા પ્રકલ્પો સામે આવી રહ્યા છે. અને આપના માધ્યમથી દીકરીઓને, દીકરીઓના પરિવારને, દીકરીઓના વાલી વારસને મૃત્યુ એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. પછી ચાહે સુસાઇડ હોય કે ચાહે હત્યા કરવામાં આવે, આના યોગ્ય રસ્તા સામાજિક ધોરણે, ન્યાયિક ધોરણે અને કોર્ટ પણ આમાં દરમિયાનગીરી કરે. અને કોઈ પણ આ બધા જે લિવ ઇનના કરારો છે કે જે પ્રેમ લગ્નો છે એમાં ક્યાંક ને ક્યાંક અત્યારની 21મી સદીને અનુરૂપ કાયદાના પણ જોગવાઈઓમાં ફેરફાર કરે, બંધારણીય ઢાંચો કાંઈક આમાં થાય, જેથી કરીને આપણે આ દીકરી અને સમાજ જીવનની ઢાંચાને આપણે રક્ષણ કરી શકીએ. કેમ કે સનાતન પરંપરાની અંદર સમાજ જીવનનો ઢાંચો, કૌટુંબિક વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવ્યું છે. આ ફોરેન સંસ્કૃતિ છે જ્યાં સગો બાપ ને દીકરીના કોઈના કાંઈ સંબંધો જ નથી હોતા, કોણ અંકલ છે, કોણ આંટી છે, આ બધું ફોરેનનું કલ્ચર છે, આપણું કલ્ચર નથી. માટે આ ભવ્ય ભારતનો વારસો જાળવવા સમાજ જીવનની સાથે સરકારનું પણ દાયિત્વ છે. તમે શું કહેશો? ખાસ તો જે પ્રકારનો જે બનાવ સામે આવ્યો, શું કહેશો? સૌ પ્રથમ જે ઓનર કિલિંગ એટલે કે કુટુંબની ઇજ્જત માટે પોતાના જ દીકરા દીકરીને મારી નાખો, ક્યાંક ને ક્યાંક તે સમાજ માટે ખરેખર અયોગ્ય કહેવાય. અમુક નિર્ણયો એવા હોય છે કે જે પરિવાર સાથે ચર્ચા કરીને લેવામાં આવે છે, જેમ કે પ્રેમ લગ્ન એવા બધા નિર્ણયો છે જે 100% પરિવાર સાથે ચર્ચા કરીને પછી આગળ વધવું એ સંસ્કૃતિ છે ને એક પારિવારિક મુદ્દો કહેવાય. જોવા જઈએ તો જે હાલના સમયમાં જે દીકરા દીકરી હોય કે તેને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર હોય છે 100%, અને સાથે સાથે કોની સાથે સંબંધ રાખવા તે માટે પણ નિર્ણય લેવાનો અધિકાર છે. પણ અમુક વસ્તુ એવી હોય છે કે જે ઘર મેરે ચર્ચા કરીને આગળ વધો સારું રહે. જે પિતાએ પોતાની દીકરીને આવી રીતે જેનો જે દૂધમાં જે ઊંઘની ગોળી નાખીને મારી નાખવામાં આવી તે અયોગ્ય કહેવાય. પોલીસ આની સામે કડક કાર્યવાહી કરે એટલી જ માંગ છે ને. એટલે આવનારા સમયમાં ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તેથી દરેક સમાજ દરેકને સંદેશ જાય તેવી પોલીસ તટસ્થ તપાસ કરે. અને આવનારા સમયમાં આપણે જોવા જઈએ તો કે જે આપણે જે ત્યાં હાલની લોકોની જે લાઈફસ્ટાઈલ છે છતાં પણ મનની અંદર એક અંધકાર જેવો છે કે શાંતિ મેળે પણ આ વાત પતી શકે છતાંય તેને આવું પગલું ભર્યું તે અયોગ્ય કહેવાય. તમે શું કહેશો સંદીપભાઈ? હા, જે બનાસકાંઠાની અંદર જે ઘટના બનેલી છે એ ઘટના એક રીતે જોઈએ તો એની અંદર અત્યારની જે સંસ્કૃતિ છે એનો બહુ મોટો રોલ છે. સમજીએ તો મોબાઈલ છે, અત્યારનું કલ્ચર છે, મોબાઈલ છે, મતલબ કે વેલેન્ટાઇન ડે છે, આ બધા ડેઓ છે અને બધી વસ્તુઓની યાર આપણી સંસ્કૃતિઓ ભૂલાતી જાય છે. ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિઓ ભૂલાતી જાય છે. એના માટે થઈને આવી વારદાતો બનતી હોય છે કે છોકરીઓ પ્રેમમાં પડતી હોય છે. ના, પ્રેમ કરવો એ ગુનો નથી, પણ હા ફેમિલીની હારે બેસી ડિસ્કસ કરી અને એ પ્રેમને લગ્નની રૂપમાં ઢાળી શકે તો સારી વસ્તુ છે. પ્રેમ કરવો જોઈએ, પણ એના માટે થઈને એના માધ્યમની અંદર એવું હોવું જોઈએ કે પ્રેમથી એને લગ્ન કરવા જોઈએ. લગ્ન કરી અને જો એ સારી જગ્યાએ અને યોગ્ય જગ્યાએ જાય તો પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. પણ હા, પ્રેમ છુપાવવો અને પોતાના ફેમિલી મેમ્બર્સોની હારે આવી કાંઈ વારદાતો જ્યારે બનતી હોય કે
છુપાવતી હોય છોકરી અને કંઈ વારદાત બને છે તો એની અંદર છોકરીઓનો અને મા બાપે બંને બેસી અને વાતચીત કરવી જોઈએ તો જેથી કરીને આવી વારદાતો ન બને. તમે શું કહેશો? સર અત્યારે તો જે પેરેન્ટ્સે છે ને મા બાપે જે લલિત કળા શીખવી જોઈએ બાળકોના ઉછેરની, કે બાળકોને કઈ રીતે ઉછેરવા જોઈએ ને બાળકો સાથે જે મૈત્રીપૂર્ણ વાતાવરણ એને મળવું જોઈએ. પ્લસ આજે પોતાના જે પર્સનલ ટેન્શન હોય છે બધા ઘરના અને પરિવારના, જે બધાને છોડીને પારિવારિક માહોલ એનો સારો બને ને બધા હળીમળીને રહે, સમૃદ્ધ બને દેશ, તો એનાથી વધારે બીજું શું જોઈએ સર? ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટ વાસીઓ કે જો જણાવી રહ્યા છે કે જે પ્રકારની ઘટના બનાસકાંઠા ખાતે થઈ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ દુઃખદ ઘટનાને લઈને સમાજે ખાસ તો જાગૃત રહેવું જરૂરી છે અને આ સાથે જે સરકાર દ્વારા પણ કોઈ નિયમ હજુ કડક ક્યાંક બનવા જોઈએ જેથી કરીને આ પ્રકારની જે ઘટનાનું પુનરાવર્તન ન થાય. કેમેરા પર્સન રોહિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. તો આ વિશેષ કાર્યક્રમ મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું બીજા નવા વિષયની સાથે, મુદ્દાની સાથે. નમસ્કાર.